સાધક આપે વાત કીધી કે પેલે પ્રાણમય કોષ ઉપર વ્યક્તિએ પોતાનું ઓબ્ઝર્વેશન કરવું પડે કે હું ક્યાં પહોંચ્યો છું. હા બરાબર. આમ નહીં કોઈ કે અને હું પહોંચ્યો છું અને કા હું મારા અહંકારથી કહું કે હું આ જગ્યાએ, પણ તમે કીધું કે પેલે તમે નકશો આપો કે ભાઈ તમે આમાં ક્યાં છો. આપણો બેઝિક નકશો કે ભાઈ 120 ઉપર હોય તો ડાયાબિટીસ કહેવાય અને 120 થી નીચે હોય તો ડાયાબિટીસ નો કહેવાય, ઓલું બોર્ડર ઉપર કહેવાય. તો માણસની પ્રાણમય કોષ ઉપર વ્યક્તિ પોતે ઓબ્ઝર્વેશન કરે કે સતત કુંભક રહે છે, શ્વાસની સ્થિરતા રહે છે, તો એની બેઝિક ભૂમિકા તો બંધાઈ ગઈ કહેવાય ના. એટલે એની હલનચલન આખું ચાલુ રહેવી છે. અંદર હલનચલન તમને મને કે હૃદયમાં, આજ્ઞાચક્રમાં, સહસ્ત્રદલમાં કોઈ ને કોઈ પ્રકારની મોમેન્ટ ચાલુ રહેવી છે. મોમેન્ટ ચાલુ ન હોય તો કઈ, એટલે આ કેવું છે, મૂલાધાર થી સ્વાધિષ્ઠાન લગીને કેટલાય બ્લોકેજીસ છે, એટલે સહસ્ત્રદળ લગીને પહોંચી નથી શકતું. તો ઈ આખો રસ્તો ક્લિયર થવો જોઈએ. પ્રાણમય, આપણે જેમ લોહીની નળી છે ને, એમ લોહીની નળી સાથે સાથે એક પ્રાણમય બોડી છે, પ્રાણવાહક નાડી છે. તો એ પ્રાણવાહક નાડી કોઈ પણ બ્લોક ને પાર કરતા 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 ઉપર ઠેઠ ઉપર લગીને જાવી જોઈએ. એટલે આની રહસ્યમય રીતે હિલચાલ આખો દિવસ કોઈ ને કોઈ રીતે ચાલતી હોય, અને રહસ્યમય રીતે એ ક્યાંક અદ્રશ્ય હોત થઈ જાય. તમારા સાધનાની અંદર એ હાલતું હોય અને તમને એમ લાગે કે હવે હમણાં પહોંચી ગયા, ત્યાં ક્યાં અદ્રશ્ય થઈ જાય 1 મહિનો, 2 મહિના, 3 મહિના, અને જો તમે કોઈ ડાયવર્ઝનના રસ્તા ઉપર હો તો એ વાત પૂરી થઈ જાય એ ટાઈપમાં. એટલે આ એક રહસ્ય. એટલે અને આ એક વખત કુંડલીની શક્તિ જો જાગે ને તો એની રીતે પ્રોસેસ કરે, પછી તમારે કઈ ન કરવું પડે. ઈ પોતે જયારે સમષ્ટિ જયારે ખુલી જાય ને ત્યારે એ રીતે કોઈ પછી એની ક્રિયા પ્રક્રિયા ચાલુ જ રહે, અંદર એમ ચાલુ જ રહે. ખાલી કુંભક થઈ જાય એમ નહીં, અંદરનું મોમેન્ટ ચાલુ હોય. અંદર જુદા જુદા પ્રકારનું આગળ પાછળ બધી જગ્યાએ, હાથમાં, પગમાં, બધી જગ્યાએ હાલે એમ. હૃદયમાં, કંઠની અંદર, આજ્ઞાચક્રની અંદર કોઈ ને કોઈ પ્રકારના સેન્સેશન, પ્રકાશ, અતિન્દ્રિય શક્તિઓ, કોકના વિચારને જાણી લેવાની શક્તિઓ, આ બધું એમાં આની અંદર જ સમાવિષ્ટ આવી જાય, આની અંદર જ. એટલે આમાં અટવાઈ જવાનો બહુ અટવાઈ જાય, આમાં અટવાઈ જાય. તો એમાં ભાઈ એ બેઝિક રીતે જે વ્યક્તિ સાધક છે એને આહાર સુધીથી જ આગળ વધવું જોઈએ ને. આહાર સુધી, રહેણી કરણી, આહાર વિહાર, નિંદ્રા અને સેક્સ ઉપર કામ કરવું પડે, પછી પ્રાણ ઉપર કામ કરવું પડે, પછી આ પ્રોસેસમાં આવે ને વ્યક્તિ. એટલે આહારની શુદ્ધિ એટલે શું? આપણે એમ વિચાર કરો છે, આહારની શુદ્ધિ એટલે શું? એમ આમ ફિઝિકલ બોડી છે, તમે આમ વિચાર કરો, આ ફિઝિકલ બોડી છે, અને ફિઝિકલ બોડી આહાર લે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 વિષયોનો આહાર લે છે. હવે આ જે વિષયો છે, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ થાય, એનું ડાયજેશન નથી થતું. એ ખરેખર અંદર ઇમ્પ્રેશન જેટલી આવે છે ને એના કરતા, એટલે ગુરજીએફની ભાષામાં તમને કહું તો, દાખલા તરીકે 12ની ઇમ્પ્રેશનો 48 છે, અને તમે જેવી અંદર આવે ને એટલે એને તમે 96 બનાવી નાખો. ખરેખર એને ડાયલ્યુટ કરવી જોઈએ. 48 ને 24, 24 ને 12, 12 ને 6 કરવાની છે. તો એને બદલે 96, એટલે કાલ્પનિક દુનિયામાં તમે વયા ગયા હો. 96 એટલે કાલ્પનિક, ચંદ્ર એવી દુનિયામાં, મનોમય દુનિયામાં વયા ગયા હોય, એ ટાઈપની વસ્તુ છે. એટલે આનું એક એટલે આધ્યાત્મ છે એ ડાયજેશન જ છે. ફિઝિકલ બોડીનું ડાયજેશન કુદરત કરી બતાવે, અને બાકી એક ઇમ્પ્રેશન ફૂડ અને એર ફૂડ, 2 ફૂડ છે આપણા, એ બેયનું ડાયજેશન થવું જોઈએ એમ. એટલે આપણે જે આ વ્યવહારમાં અન્ન લઈ છીએ એ ખોરાકથી હું વાત કરવા માંગુ. આ તો એમાં આપણે પહેલે તો એ બોડી, માનો કે હું ગમે તે ખાતો હોઉં, ગમે તે ખાઈ લઉં, ગમે તેવું જીવું, અને પછી કહું કે મારી પ્રાણ ઉર્જા વ્યવસ્થિત થાય કે અધ્યાત્મ વ્યવસ્થિત થાય, તો એ તો નથી થવાનું. પહેલે મારે જ્યાં છું ત્યાંથી જ મારે ચાલવાનું. એટલે મારે તો મારા ભાણામાં શું મારે લેવાનું અને કેટલું મારે લેવાનું. ના, એટલે વાત ત્યાંથી જ શરૂઆત. પેલું વાત પિત્ત કફ, એટલે બેલેન્સ કરવા માટે વાત પિત્ત અને કફ એને બેલેન્સ કરવા વાળો
તમને અનુકૂળ કયા પ્રકારનો ખોરાક છે. અને બીજું તમે માનો કે દૂધ છે કે હજી જેની અંદર પેટને ભાર ન પડે એવા પ્રકારના જે ખોરાકો છે કે જેને પચવામાં હોય એ એક પ્રકારની વસ્તુ જે છે ને ઈ તો અનિવાર્ય છે, ઈ જરૂર. એ સિવાય અન્ય અંદર પછીની એક ઇમ્પ્રેશન બીજી આવે છે કે રાંધનાર જે પ્રકારની રસોઈ કરી હોય ને એની પણ અંદર અસર આવે. એટલે માનો કે આપણે હોટલમાં જમતા હોય, બીજા લોકોના વિચારથી જમતા હોય, અમને ઘણીવાર અનુભવ છે કે ભૂખ એવી બધી લાગી હોય કે અમા ભૂખ લાગી હોય ને કોકનું ટિફિન આવે ને આપણે ખોલીને આપણી બધી ભૂખ વહી જાય, આપણને એમ થાય ખાવું નથી ખાવું, એ ટાઈપની વસ્તુ. એટલે પછી સેન્સિટિવિટી આપણી અંદર આવે, એટલે બનાવનારનો ભાવ એમાં દાખલ થાય છે. તમે જે કહો છો ને વિવેક આપણને કેવી રીતે આવે, તો શરીર એટલે શુદ્ધિકરણમાં બરાબર ખ્યાલ રાખો, શરીર જ્યાં છે ત્યાં તમે હો ને એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થાય. એટલે હવે તમને ખબર પડે કે શરીરને શું જોઈ છે, શું એટલે હાજરી છે ને એ શરીરની શુદ્ધિકરણ, બેઝિક વસ્તુ. શરીરને શું જોઈ છે, મનને શું જોઈ છે, અત્યારે આપણી અવસ્થામાં બગડી જશે કે નહીં બગડી જાય, કર્મો બંધાય કે નહીં બંધાય, એ આખું વિવેક આવી જાય. એ વાત સાચી. એટલે શરીર જ્યાં છે ત્યાં તમે હાજર થઈ જાવ ને એટલે ત્યાંથી શરીર સુધી ચાલુ થઈ જાય. અને આ શરીર સુધી ચાલુ થાય એટલે શું થાય, શરીરની સુધી ચાલુ થાય એટલે તમે માનો કે એમ સમજો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં, એટલે શરીરની સાથે છો એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં છો એટલે કલ્પના, ડે ડ્રીમિંગ એ બધું જ હાલે નહીં. એટલે હાજરીમાં રહેવાનો જે અભ્યાસ છે ને એ આપણી ઉર્જાને બચાવે છે. મને તમે એમ સમજો કે મને 5 વર્ષ પહેલા કોઈ અપમાન કરેલું હતું અને અત્યારે મને યાદ આવે છે, તો અત્યારે મને યાદ આવે છે એટલે હું પાછો આઈડેન્ટિફાઈ થઈને 5 વર્ષ પહેલા જે અસર થઈ હતી અત્યારે થવા માંડે, અત્યારે હાજર કરી દઉં. એટલે હવે તમે જો હાજર થઈ જાવ ને તો ઓલી ભૂતકાળની અસર જઈ જાય અને અત્યારે તમે એની હારે વહેવો નહીં. એટલે તમારી ઉર્જાની, એટલે અત્યારે આપણે શું થાય છે, માનો કે આ પંખો બળે છે કે આ બધું થાય છે તો એના દ્વારા ઉર્જાનો ઉપયોગ થાય છે અને આપણું બિલ ચડે છે. એમ આપણી અંદરની સાઈડમાં ડે ડ્રીમિંગ કરી છે, નેગેટિવિટી કરી છે, બફરો બનાવી છે, જસ્ટિફિકેશન કરી છે, એમાં એટલી બધી, એ સિવાય અંદરનો બબડાટ ચાલે છે, એમાં એટલી બધી ઉર્જાનો બચાવ થાય છે. તમારી પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય તો તમને એસોસિએશન દ્વારા વિચાર ક્યાંના ક્યાં લઈ જાય, તો એ આ બધી ઉર્જા બંધ થઈ જાય ને, એટલે નકામી ઉર્જા જાતિ બંધ થઈ જાય ને એટલે અંદર ઉર્ધ્વ થાય, એમ એ ટાઈપની વસ્તુ. એટલે ઉર્જાની બહુ બચત કરવી પડે. તમારે બેઠક ઉઠક કે કેટલા મિત્રો હારે મળવું છે અનિવાર્ય હોય તો જ. આપણું અંદરનું લક્ષ્ય છે, અંદરનો જે અંતર્યામી છે એની સાથે અનુસંધાન કરવાનું છે. હવે તમે બહાર ક્યાંય સમય આપશો, બહાર વિચારોમાં, વાતોમાં, તો અંદરના અંતર્યામી સાથે મળશે નહીં. એટલે તમારી બધી પ્રવૃત્તિ ધીરે ધીરે અંતર્મુખ થતી જાય, બહિર્મુખ વિસ્તારો છે એ સમતા જાય અને ઉર્જાની બચત થતી જાય. એની એ જ ઉર્જા જે બચત થઈ એ જ શુદ્ધ થઈને ઉપર ચડે, એ ટાઈપની વસ્તુ. એટલે ઘણી ઉર્જા અને જાગૃતિ એટલે તમને સિમ્પલ લાગતું હોય પણ તમારી અગર અમાપ ઉર્જાની તમે બચત કરી હોય ત્યારે તો જાગૃત રહી શકો, નકર જાગૃતિ જ ના આવે. આપણે વાત કરી ખરા કે જાગૃતિ, પણ જાગૃતિ માટેની ઉર્જા જ ન હોય. ઓબ્ઝર્વેશન તમે તમારું જો કર્યું હોય ને તમને ખ્યાલ આવે કે કેટલી વાર એવું તમને બનતું હોય કે તમે જાગૃત રહેવા મથો તો ન રહી શકો, કારણ કે એનર્જી નથી તો કેવી રીતે થાય એમ. એટલે એનર્જીનો બચાવ છે એ પ્રાઇમરી નીડ છે અને એનર્જીનો બચાવ કરવા માટે કેન્દ્ર હોવું અનિવાર્ય છે. એટલે તમે આખો દિવસ જેવા નવરા પડો ને એટલે કેન્દ્રમાં, જેવા નવરા પડો ને કેન્દ્રમાં, જેવા નવરા પડો ને કેન્દ્રમાં, તમારું એસોસિએશન કોઈ રે થાય નહીં. ભૂતકાળમાં હું તમને સાચું મારો અનુભવ કહું કે ભૂતકાળમાં મારું જીવન જાતું જ નથી. મને ભૂતકાળ એટલે મને ટાઈમ જ નથી, ભૂતકાળને યાદ કરવાનો ટાઈમ નથી. આ દુનિયામાં ગમે એવા પ્રસંગ બની ગયા હોય ને, કોઈ ગમે એની હારે બની ગયા હોય માનો કે, તો એના વિશે વિચાર કરવાનો મને સમય નથી. બરોબર. હું મારામાં છું, અત્યારના આ ક્ષણમાં છું, તો સાચું કહું ને હું ભૂતકાળને અડતો જ નથી એમ. એમાં જાય કોણ?
અને દરેક પ્રસંગે આપણને કંઈક લર્નિંગ આપ્યું છે. મને સારો હોય ખરાબ હોય, એને જેણે ખરાબ વ્યવહાર કર્યો એને ધન્યવાદ, કારણ કે એને એવો વ્યવહાર ન કર્યો તો મારે કામ એની ઉપર કેવી રીતે કરવું મને ખબર ન પડે. તો એ લોકોએ માનો કે વ્યવહાર એવો કર્યો તો મને કામ કરવા માટેનો તક મળી. ખરેખર ખરાબ વ્યવહાર કરનાર છે ને એ આપણો સાચો ગુરુ છે. હા, બાકી તો વખાણ કરનાર છે એના દ્વારા તો આપણે અમુકના ઊંધા રસ્તે વયા જવાના છે, એટલે ઈગોના રસ્તા ઉપર વયા જશું પાછું એમ. અને કુદરતનું જે કામ છે ને, કુદરત આપણા સામાન્ય મા બાપ જેવી નથી. આપણે મા બાપ તરીકે હોય તો આપણા છોકરાને ઓછામાં ઓછો બોજો પડે, એને મુશ્કેલી ન પડે, એવું નહીં. તને મુશ્કેલી, તું જેને મુશ્કેલી માનસ ને એ કામ જ તને કરાવીશ વારે વારે. એટલે તમે જેમાં નાપાસ થતા હોય ને એ કામ એ વારે વારે કરાવે, એ પ્રસંગો વારે વારે. એટલે તમને એમ કે આમાં તારે કામ કરવું છે કે નથી કરવું એમ આપણને પૂછે. આપણે એની ભાષાને જાણતા નથી એટલે આપણે સમજી નહીં. આમ અને એની રીત એટલી બધી છે ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ન હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કેવી રીતે બને એના માટેના સંજોગો ઊભા કરે. ઇમોશનલ સેન્ટર ન હોય તો મા બાપને માંદા પડે, પત્નીને માંદા પડે, પતિને માંદા કરે, એના દ્વારા એના માટે ભાવ કરવો પડે ફરજિયાત. તો એ કુદરત તમને જોવો ને તો એવી મા બાપ છે કે તમને જે ન ગમતું એ જ કરાવે અને તમે જેમાં કાચા હોય એ ન કરે. હવે પછી આપણને એ સિચ્યુએશનમાં મૂકી દે, ભાવની સિચ્યુએશનમાં મૂકી દે. પછી તમારે થોડુંક સજાગ રહેવાનું છે કે આ ભાવની અંદર નેગેટિવિટી તો નથી આવતી ને, હાલો સેવા કરું છું. એટલે એ એવી જગ્યાએ મૂકી દે. હવે તમારી કામને નેગેટિવલી કરવું છે કે પોઝિટિવલી એ તમારા ઉપર. પ્રતિક્ષણે સાચું કહું ને તમને, એ પ્રતિક્ષણે તમે અંદર જોવો કે બહાર જોવો, એ પ્રતિક્ષણે કઈ ને કઈ લર્નિંગ કરાવે છે. પ્રતિક્ષણે, એવું નહીં એ આપણને ખબર નથી એટલે આપણને એમ લાગે કે એ વળી શું લર્નિંગ. તમારી જો અંદર નજર હોય તોય કાંઈક અંદર તરંગ ઉડતો હોય તો એની સમજ થાય, બહાર કંઈક પરિસ્થિતિ હોય તો એની સમજ થાય. એટલે પ્રતિક્ષણે એ આપણે મૂર્તિ બનાવનારો ન હોય શિલ્પી, એમ ઘયડા રાખે પ્રતિક્ષણે. એમ કે વચ્ચે કોઈ ગેપ નથી એમ. જો શીખવું હોય તો ખાલી અમે એક વખત આમ બાર એક ભાઈ ફોન કરતા હતા, આપણા સત્સંગી છે. ફોનની અંદર ખાલી મેં એટલી જ વાત સાંભળી એની આગળ કે આટલા વાગે આપણે આ ગામે જવું છે આવી રીતે. મેં આટલું જ સાંભળ્યું. પછી મેં એને પૂછ્યું, હવે આટલું છે એમાં તો કઈ બહુ મોટી વાત નથી ને. મેં એને પૂછ્યું કે હાલો તમે આ ગોઠવણી કરો છો, આટલા વાગે જવું છે, આ જગ્યાએ જવું છે, એ તમે ક્યાં રેફરન્સથી કરો છો એ મને સેજ સમજાવો. તમે એમાં તમારો રેફરન્સ કયો હોય છે કે આટલા વાગે, માનો કે રાતના 3 વાગે જવું છે અથવા સવારના મોર્નિંગ વહેલું જવું છે, એમાં રેફરન્સ તમારો શું હોય ત્યાં પહોંચીને? એટલે તમે કોને વેલ્યુ, પેલી પ્રાઇમરી વેલ્યુ કોને આપો? એટલે એ થોડી વાર મૂંઝાઈ ગયા કે આમાં કેવું શું. એટલે કે કામ ઉપર ને આમ ઉપર ને એમ વાત કરી. મેં એમ નહીં, ખરેખર તમારી અંદરનો જે જીવાત્મા છે ને, હવે તમે તમારા આર્થિક લાભ માટે તમારા જીવાત્મા હોય ને, માનો કે તમે 3 વાગે કે 12 વાગે જવાને બદલે સવારે જઈ શકો, શાંતિથી જઈ શકો, જીવાત્માને કોઈ કષ્ટ ન પડે ના. એટલે ક્યારેક અનિવાર્ય જરૂરિયાત હોય તો એમ કરવું પડે, પણ એમ કે તમે ક્યારેય ખ્યાલ કર્યો છે કે જીવાત્માનો કમ્ફર્ટેબલ કેવો, જીવાત્માનું સુખ, જીવાત્માનો આનંદ માટે કરવાનું છે આ, એવું યાદ છે કે ના? એવું નથી. એટલે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો છો તો તમે શું કામ એટલું બધું કષ્ટ ઉઠાવો છો? કે માનો કે આપણે હાલે એવું છે તો જીવાત્માને કમ્ફર્ટ થાય, આનંદ થાય, સુખ થાય, એવી રીતે કરો ને. માનો કે આ ઘરનું કામ કરવું છે, ફરજિયાત હાવણી લઈ લઉં, ફરજિયાત બધું લઈ લઉં, એમ નહીં. અત્યારે મૂડ નથી, બેસી જવું છે, કઈ વાંધો નહીં. હા બરોબર. પણ જીવાત્માને બિચારાને ફરજિયાત રીતે તમે શું કામ કરો? ખુશી વગર શું કામ કરો એમ? એટલે હવે વાત તો નાની હતી ને, એમાં મોટી વાત ક્યાં છે?
પણ એમાંથી આપણને સત્સંગનો પોઈન્ટ મળી ગયો એમ. પછી આ તમને સત્સંગ કેવી રીતે થાય? અમે હમણાં ગાડીમાં જતા હતા કે એક જણાને ઓફિસ હતી ને ત્યાં ગયા હતા, તો ઓફિસમાં પછી રસ્તામાં કંઈક ફોન આવતા હતા એને, એટલે પછી મેં એને પૂછ્યું આ ફોન આવે છે, મેં કીધું આ ફોન દ્વારા તને અંદર રિએક્શન શું આવે છે? અત્યારે ફોન આવે છે, આ જે આવે છે એટલે એ કે મને એમ થાય, મને એવું લાગે કે આપણે કોઈ પણ કામ કરતા હોય ને બીજું વચ્ચે ન આવવું જોઈએ, એટલે મને અંદર ઇરિટેશન થાય છે. હવે તમે વિચાર કરો, ઘટનાઓ બધી નાની નાની જ છે, ઘટનાઓ કઈ મોટી નથી. મારી બિલીફ સિસ્ટમ ખોટી છે એટલે મારી વસ્તુને જોવાનું એટીટ્યુડ ખોટો છે. એટલે મેં કીધું તમે માનો કે, એટલે ઘણીવાર લેડીઝ લોકો બહુ વારે વારે રિપીટેડલી ફોન કરતા હોય, તમે ક્યાં છો, ફલાણું છે, ઢીકણું, ને ક્યારેક કરવું જ અનિવાર્ય છે, પણ એમ કે વારે વારે રિપીટેડલી એના ઉપર હુમલો કરતા હોય ને, લેડીઝ લોકો હુમલા કરતા હોય, તો એ હુમલા કરવાની એની આદત છે. પણ તમે એ આદત ન પડે એના માટે તમારે શું કરવું જોઈએ? એ જ્યારે તમને કંઈ કહે છે કે આ વસ્તુ લઈ આવવાની છે, આ કરવાની છે, ત્યારે તમે એને પ્રૂવ કરીને બતાવો 1000 વખત કે તમે આ બધી વસ્તુની યાદી છે અને લઈ આવો છો. અને માનો કે હવે આ તમે કરી લીધું, એના પછી તમને થાય છે તો તમારે એના ઉપર કામ કરવાનું. એટલે વસ્તુ નાની નાની હોય છે, આમાં કઈ મોટી વાતો નથી હોતી. અને આના દ્વારા ડિસ્ટન્સ કેટલા વધતા હોય છે સ્ત્રી અને પુરુષ વચ્ચે. એને ગમતું ન હોય, ઓલો વ્યક્તિ કરે ને, અને ઓમ ઇમેજ હોય ને ઓમ ઝઘડો ન કરવાનો સ્વભાવ હોય, એટલે અંદર અંદર અંતર વધતું જાય. હાવ નાની નાની બાબતો જ છે, મોટી બાબતો જ નથી. જીવન છે એ નાની નાની બાબતોથી જ બનેલી છે. આપણને એમ લાગે કે મોટી મોટી બાબતો, નાની બાબતો જ મોટી બાબત બની જાય છે એમ, એ રીતે. અને માનો કે કોઈ ઇરિટેશન આપણને આવે છે, કોઈ ફોન આવે છે ઇરિટેશન આવે, તો એના ઉપર આપણે કામ કરવાનું છે. આપણે આપણા જીવાત્માને શું કામ ને કોઈ કારણ વગર હેરાન કરી છે, નેગેટિવ કરી નાખી, શું કારણ? ઘટનાઓ કે પ્રસંગો તમને દુખી નથી કરતા, તમારી માન્યતાઓ, તમારી એટીટ્યુડ, એને જોવાની જે એટીટ્યુડ છે ને, એ જ દુખી કરે છે. એટલે એટીટ્યુડ ને તમારી ભાષામાં એમ કહું કે દ્રષ્ટિકોણ. એક સમજો કે એક સમય હતો મારે કે હંજવારી કાઢવી હોય ને, તો મને હંજવારી પ્રત્યેનો એટીટ્યુડ એવો હતો કે આ કઈક નકામું કામ છે. પછી મેં જોયું કે એમ કેમ ભાઈ, એમ કેમ એટલે પછી એના પ્રત્યેનો એટીટ્યુડ હાવ બદલાઈ ગયો. અને હવે આ મને એટલું બધું ઈઝી લાગે છે ના, એટલે એટીટ્યુડ આપણી હોય છે કોઈ પણ કામ. એટલે અમારે આ બધું અમારે એવું હોય, આ કામ જે થતું હોય ને એમાં પેલા એક ભાઈ વ્યક્તિ અહીંથી કામ શરૂ કરતા, પછી વાંથી કામ શરૂ કર્યું આ બાજુથી. એટલે મેં એને પૂછ્યું કે આ બાજુથી કામ ચાલુ થતું હતું, આ બાજુથી કેમ કરો છો? હવે એને ખબર હોય કે ન હોય, અંદર એક પ્રકારની મેન્ટાલિટી હોય કે આ ઈઝી કામ છે, આ અઘરું કામ છે. ખરેખર એવું કઈ ન હોય, ખરેખર ના. એટલે જીવનને તમે જોતા હો ને તમને આશ્ચર્ય થાય કે આપણી એટીટ્યુડો કોઈ પણ વસ્તુને કેવી મરડી નાખે છે, કેવી ભારે કરી નાખે છે, કેવી બોજાવાળી કરી નાખે છે. તમે જો અંદરનું અવલોકન કરો તો તમને ખ્યાલ આવે. જીવનનું ને વર્તન વ્યવહારનું અવલોકન તો સતત બહુ જોવું જોઈએ, એમાંથી જ અભ્યાસ. ના, અમે તો અહીંયા જે આવતા હોય, કામ કરતા હોય, એ બોલતા ચાલતા હોય, એમાંથી જ એને પ્રશ્ન કરી. એટલે ખરેખર જીવંત વ્યક્તિ યારે તમે હો ને, અને સાચું કહું ને, આ જે સ્થૂલ કામ છે ને, જાગૃતિનું પ્રાઇમરી સ્ટેજ છે, આ સ્થૂલ કામ છે. માનો કે આ પોતું હોય તો હું કેવી રીતે પકડું છું, પછી પોતું કરું છું કેવી રીતે, એ બધા ઉપર એનો આધાર છે. એટલે તમે એમાં શું થાય, તમે વિચાર કરો, આપણે આત્મા આગળ જવું છે પણ આપણી સામે વસ્તુ પડેલી છે એ દેખાતી નથી. આપણે કામ કરી, માનો કે તમે એમ સમજો કે અહીંયા પોતા કરી છે, અને પોતા કરી છે ને એક ડોલ, નાની ડોલ છે ને એમાં પાણી ભરાતું હોય. આપણે જયારે પાછા જાય ત્યારે પાણી પાછું ભરાઈ ગયું અને પાછું આપણે એમાં બોડી ન કરી. હવે સામાન્ય લોકો, આ બધા લોકો નળ ભૂલી જાય, પછી આવે ત્યારે થોડી વાર ઉભા રહીએ પછી કરે. એટલે
એટલે આ જાગૃતિ છે કે હું એટલે આ જાગૃતિ કે કેવી 5 મિનિટ પછી મારે શેનું કામ કરવું પડશે, તો એ કે આ વસ્તુનું, તો આ વસ્તુ અત્યારે એડવાન્સમાં ચાલુ કરો. એટલે જાગૃતિનો એક્સપાન્શન વધતું જાય. જેમ 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 તમારું છે ને જાગૃતિ લાખો વર્ષ લગીને જોઈ શકે એટલી કેપેસિટી છે આપણી અંદર. એ બસ. એટલે સ્થૂલ કર્મ પેલા જે આશ્રમોની અંદર સ્થૂલ કર્મ તમે નહીં માનો, પણ સ્થૂલ કર્મ જેને આવડતું ન હોય ને એ લોકો જાગૃતિની અંદર એન્ટ્રી જ ન મારી શકે. આપણે એમ માની કે આ વસ્તુ ગાડી હલાવી, કચરા પોતા કરવા, જમવું, ખાઈ લેવું અને જમવું એમાં ફેર છે. કે જમી ગયા, ખબર નથી શું જમી ગયા, મીઠું લાગ્યું કંઈક, તીખું લાગ્યું કંઈક, પણ એ જે ઓબ્ઝર્વેશન છે તમારું ના, એટલે કોન્સ્ટન્ટ હાલતું હોય અંદર તમે જો અંદર હાજર નથી તો તમને કઈ ખબર જ નથી પડવાની, કઈ ખબર પડે. આમ તો ભાઈ એ આખા અધ્યાત્મ ને બધા શાસ્ત્રો ને બધા ઉપનિષદો ને બધા દેવો, બ્રહ્મા વિષ્ણુ મહેશનો સાર આ જ છે કે હાજરી. તમારી હાજરી છે કે નથી, તો પછી તમે જે હાજરી છે અને તમે જે કંઈ કરો છો એ અધ્યાત્મમાં છે. અને હાજરી નથી અને તમે કદાચ પૂજા પાઠ કરો છો, સત્સંગ કરો છો, ગમે પાસે બેઠા છો, એ કઈ બધું નકામું છે. અને હાજરી છે ને, પાછું આ તમને બતાવી દઉં, હાજરી એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તો પ્રાઇમરી સ્ટેજ છે. હા, પ્રેઝન્ટ મોમેન્ટ તો હાવ પ્રાઇમરી સ્ટેજ છે. પ્રાઇમરી એટલે એવું પ્રાઇમરી છે કે ઈ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે એમ સમજો કે અનાત્માના કેટલા અણુ પરમાણુ ચોટેલા છે. એટલે દાખલા તરીકે પેલી પ્રેઝન્ટ મોમેન્ટ તમે કરો છો એમાં કેટલાય અનાત્માના અણુ પરમાણુ ચોટેલા છે આત્માને. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ, પેલી પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને ફેક્ચ્યુઅલ વસ્તુમાં લઈ જાય. એટલે અત્યારે સામાન્ય રીતે આપણી 3 રિયાલિટી છે. એક આપણે વિચારોમાં રહી છીએ, સાયકોલોજીકલ રિયાલિટી, પછી એક ફેક્ચ્યુઅલ રિયાલિટી, અને એક ટ્રુથ ની રિયાલિટી, સત્યની રિયાલિટી. એટલે આ 3 રિયાલિટીમાં છે. હવે આપણે આખો દિવસ વિચારોમાં રહી છીએ. એટલે વિચારોમાં રહી એટલે બેહોશી, બીજું કાંઈ નહીં. બેહોશીમાંથી પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને સાયકોલોજીકલ વર્લ્ડમાંથી બહાર કાઢી ફેક્ચ્યુઅલ વર્લ્ડમાં નાખે, અને એ ફેક્ચ્યુઅલ વર્લ્ડ છે એ ટ્રુથ ઉપર લઈ જશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તો અત્યારે તમને ખાલી ફેક્ચ્યુઅલ એટલે બદલાતી વસ્તુ જે આપણે જે જોઈ છીએ. માનો કે અત્યારે હવા આવે છે, થોડી વાર પછી હવા બંધ થઈ જશે, તો એ ફેક્ચ્યુઅલ રિયાલિટી હોય છે. તો ફેક્ચ્યુઅલ રિયાલિટીનું પેલું ભાન કરાવે છે. અને ફેક્ચ્યુઅલ રિયાલિટીની અંદર પાછું ફેક્ટ, મારી અંદર એક સાયકોલોજી હાલે છે એ ફેક્ટ છે, અને બહારના જગતમાં કંઈક પરિસ્થિતિઓ હારી રહી છે એ ફેક્ટ છે. અંદર હાલે છે એ ફેક્ટને તમે કેટલું એક્સેપ્ટ કરો છો, બહાર જે હાલે છે એને કેટલું એક્સેપ્ટ કરો છો. જેટલા અંશમાં તમે એક્સેપ્ટ કરશો એટલા અંશમાં ટ્રુથની અંદર દાખલ થતા જશે. ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટને આપણે ઓપન કરવી પડશે, ફ્લાવરિંગ કરવું પડશે. પ્રેઝન્ટ મોમેન્ટ ખાલી અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ બોલી છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટ ની સાથે ઘણું અનાત્માની વસ્તુઓ ચોટેલી છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ અને ધીરે ધીરે અવેરનેસ દ્વારા એ અણુ પરમાણુ છૂટા થતા પ્રેઝન્ટ મોમેન્ટ ચોખ્ખી થતી જશે. એ ટાઈપ. એટલે અત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ, એટલે આમાં શું થાય, મારે તો પ્રેઝન્ટ મોમેન્ટ અને એટેન્શન થી આગળ જવાય નહીં, કારણ કે તમે એનાથી આગળ જતા ન હો. અવેરનેસ, સાચું કહું ને, અવેરનેસ નું તત્વ તો રેરેસ્ટ ઘટના છે. અવેરનેસ તો આ દુનિયામાં પ્રગટ થાય ને તો પગે લાગવું પડે એવા લોકો કહેવાય. અવેરનેસ તો પ્રગટ જ નથી થતી. માનો કે સાધક લોકોને તમે પૂછો તો કે અમે વિચારને જોઈ છીએ. આપણે એને પૂછી કે તમે વિચારને કેટલા 30 વર્ષથી જોવો છો, 40 વર્ષથી આવ્યા? તમે કીધું તમારા જે અંદરના ટ્રેક પડેલા છે, જ્યારે ક્રોધ આવે, ત્યારે ઇરિટેશન આવી, એ ટ્રેક ગયા છે? તો કે ના, નથી. તો તમે વિચાર કરો તો આ તમારી પ્રેઝન્ટ મોમેન્ટ આવી છે, અને તમને પ્રશ્ન નથી થતો કે આ આપણા સાયકોલોજીકલ ટ્રેકોને બદલાવી નથી શકતું, તો શું કરવું? એટલે એ પ્રેમ માગે છે. તમે જ્યારે ક્વેશ્ચન નથી કરતા, એટલે એઝ ઇટ ઇઝ જે હોય છે એ હાલે છે. માનો કે આપણે આ બોલ્યા ને કે સાયકોલોજીકલ
ટ્રેક બધા પડ્યા છે. હા. તો કોઈ વ્યક્તિને સાયકોલોજી ટ્રેક હટી ગયા હોય અમુક અંશે 50%, 60%, 70%, એટલી જ એની પ્રગતિ કહેવાય. હા એટલે એમ તો એ હાજરી કરતા એ ઊંચી કક્ષા ને. ના એટલે હાજરી જ એને બદલાવટ કરે. હા. હાજરી ન હોય તો બદલાવટ થાય જ નહીં. હા. અને હાજરી એટલે એ સમજવા જેવી વસ્તુ. આ હાજરી છે ને ધીરે ધીરે આ હાજરી, જો તમે એમ સમજો કે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ત્યારે તમને શું દેખાય? વિચાર દેખાય ને, પણ વિચારને જોનારો દેખાય. સાચું બોલ તો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? દ્રશ્ય વસ્તુ. દ્રશ્યથી. હવે દ્રશ્ય વસ્તુથી સ્ટાર્ટિંગ થાય છે અને આપણને ક્યારેય વિચાર કરતો નથી કે હું આ પ્રેઝન્ટ મોમેન્ટ તો જે જોનાર છે એને જોવા માટે કરું છું, અને આપણને સેટિસ્ફેક્શન ખાલી વિચારને જોઈ છે એમાં થઈ જાય છે. એટલે અત્યારે તો આપણે જે તમે જેને પ્રેઝન્ટ મોમેન્ટ કહો છો એ તો દ્રશ્ય વસ્તુને જ જોવાય છે, દ્રષ્ટાને તો જોતું નથી. અને દ્રષ્ટાને જોતું નથી એનો વાંધો નથી, એ દ્રષ્ટાને જોવા માટે નીકળો છે એ ભૂલી જાય છે. ખાલી અત્યારે મને દેખાય છે એના દ્વારા એટલો બધો સંતોષ આવે છે. સાધક લોકોને કહે છે કે મને આ વિચારો દેખાય, આ વિચારો, તો હવે તમે આગળ કેવી રીતે જશે? એટલે પેલી વસ્તુ એ સમજો કે પ્રેઝન્ટ મોમેન્ટ ખાલી પ્રકૃતિને દેખાડે છે, તમને નથી દેખાડે. તમે જે છો એને દેખાડતી નથી. અને આપણી યાત્રા આપણે જે છીએ એને જોવા માટે છે. દ્વિમુખી અવધાન હોવું જોઈએ. એટલે ધીરે ધીરે આપણે આને ટચ કરવાનો છે. એટલે આ એવું તત્વ છે આપણે કલ્પના ન કરી શકી. એની અંદર શાંતિ, પ્રજ્ઞા, પ્રેમ, આનંદ, એટલે તમે એને ટચ કરો એટલે એના તરંગો ત્યાંથી ચાલુ થઈ જશે. પ્રજ્ઞાના તરંગો, આનંદના તરંગો, શાંતિના તરંગો ત્યાંથી ચાલુ થઈ જાય. અને ઈ શાંતિ, ઈ આનંદ છે એ આપણા ઇન્ટેલેક્ટ સેન્ટરને, ઇમોશનલ સેન્ટરને અને આપણા મૂવિંગ સેન્ટર લગીન એ જાગૃતિ જશે. એટલે આપણી અંદર, આપણા શાસ્ત્રોની અંદર ગંગાનું અવતરણની વાત કરી, તમને ખ્યાલ છે? એ ગંગાનું અવતરણ એટલે બીજું કોઈ અવતરણ નહીં. ગંગાનું અવતરણ એટલે આ પરા છે ને ના, એટલે તમારી અંદર તમે આત્માને ટચ કર્યો હોય તોય આત્માને ટચ કર્યા પછી કર્મ લગીન આત્માની અવેરનેસને પહોંચતા બહુ દમ લાગી જાય છે. કર્મ લગીન એને પહોંચાડવા માટે દમ, એટલે ગંગાનું અવતરણ જેમ પૃથ્વી પર કર્યું ને એમ આ અવેરનેસ હાયરનું અવતરણ મૂવિંગ સેન્ટર લગીન કરવાનું છે. મૂવિંગ સેન્ટર લગીન એટલે જ્ઞાન, દર્શન ને ચારિત્રમાં આવવું જોઈએ. એટલે પેલા જ્ઞાન વિભાગમાં આવતું જાય, સમજના વિભાગમાં આવતું જાય, પછી ઇમોશનના વિભાગમાં આવતું જાય, અને પછી કર્મના વિભાગમાં આવતું. એટલે આ એના સ્ટેજ છે. એટલે વ્યાસજી એમ કહેતા કે આ જ્ઞાન થયા પછી 50 વર્ષ લાગે એને સ્થિર કરતા. 50 વર્ષ. એટલે સ્થિર કરવું અઘરું છે. હા, પ્રતિ ક્ષણે પાછું પેલે મેળવવું તો અઘરું જ છે, ઘણું અઘરું છે. કોઈક પાવે, તેરી કૃપા કોઈ પાવે. અને એ કૃપા પાયમાં પછી એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કર્યા પછી એના પછી છે ને સંતો નીચા જાય છે, પછી જ જાય છે. આત્માને પાયમાં પછી નીચા જાય. કારણ કે અનન્ય પ્રીતિ નથી હોતી. અનન્ય પ્રીતિ નથી હોતી એટલે શિબિર કરાવવા, 12 લોકોને સમજાવવા નીકળી જાય છે. હવે ભલે 12 નીકળી જાય પણ એને પોતાને ખબર છે પોતે ક્યાં પહોંચ્યા છે, ક્યાં ભૂમિકામાં છે, એને ક્યાં જવાનું છે, અને કયા કર્મ દ્વારા એ વધારે બહિર્મુખ થઈને આત્માની અંદર બીજા આવરણો પેદા કરશે. એ વિવેક તો જોઈ છે. એટલે પછી એટલે થાય શું તમને ખબર છે? સાક્ષાત્કાર પછી તો બહુ પ્રોબ્લેમ છે. સાક્ષાત્કાર થઈ ગયો, હવે આત્માની શોધ તો તમને નથી. હવે તમને આત્મા મળી ગયો, આત્માની શોધ નથી. હવે આત્માને ગોતવાનો નથી તમારે. હવે આ એક આત્માને ગોતવાનો નથી. બીજું, કુદરત એવું કરે કે આ તમને આ સાક્ષાત્કાર થયો ને એટલે તમને માનનારો એક વર્ગ બની જાય મેળે જ, અને એક તમારો ટીકા કરનારો વર્ગ મળે એની હારે. હવે આ જે તમારો માનનારો વર્ગ છે ને એના દ્વારા તમને આશ્રમ વધારવાની ઈચ્છા થાય, શિબિરો કરીને થોડોક ઈગો વધારવાની ઈચ્છા થાય. એ બધી વસ્તુ કરતા એ એટલો બધો બહિર્મુખ થઈ જાય ને કે ઓલી. અને બીજું, તમને આત્મા મળ્યો એ બરાબર, માનો કે આત્માનો સાક્ષાત્કાર થયો એ બરાબર. આ પલે ને આ ક્ષણે સાક્ષાત્કાર છે, પ્રતિ ક્ષણે એને પ્રમાણિત કરવાનો છે. એવું નહીં કાલ મને સાક્ષાત્કાર થઈ ગયો તો આજ શું છે, આ ક્ષણે શું છે? તો કે આ ક્ષણે કાંઈ નથી. તો કે આ ક્ષણે કાંઈ નથી. પ્રતિ ક્ષણે એને પ્રગટ રાખવો પડે પાછું.
એ બહુ અઘરું છે. ઈ આ બહુ. અનન્ય પ્રીતિ માંગે, નકર ન થાય આપણું. એમાં શું થાય, આપણને આપણા ઉપર શ્રદ્ધા ન હોવી જોઈએ. આપણે જેને હું કહી છે ને એ એમ કે મને આ ખબર છે, મને આ ખબર છે, એટલે એને આપણે પ્રશ્ન પૂછવાનો, તને ખરેખર ખબર છે? જો એટલે જ્યારે આપણે આપણને ચેલેન્જ કરીને ત્યારે જ કામ થશે. બાકી બીજાને તો ચેલેન્જ કરી ગઈ, પણ હું જે જગ્યાએ છું એ જગ્યા ઉપર હું સંશય કરું છું કે હું બરાબર છું કે નહીં, ઇન્ક્વાયરી કરું છું, ટકોરા મારું છું, ખરેખર છે આ જ્ઞાન? તો આ જ્ઞાન હોય તો વ્યવહારની અંદર હમણાં તારું અપમાન થયું ત્યારે ક્યાં ગીતું આ જ્ઞાન? તને અનુકૂળ નથી હોતું ત્યારે તારું જ્ઞાન ક્યાં વયું જાય છે? આપણે આપણને પૂછીશું, સ્વસંવાદ કરીશ કે તો પછી તારું જ્ઞાન ક્યાં કામ કરે. અને આપણે બરાબર જોઈને તો પ્રતિ ક્ષણે જે સાયકોલોજી પસાર થતી હોય ને એ સાયકોલોજી કે તમને કોઈ પ્રકારનું ટેન્શન, દબાણ, ઇરિટેશન કાંઈ ન કરી શકતું હોય તો તમારે એમ માનવાનું. તમે એને અન્ડરસ્ટેન્ડ કરીને ખુશ થતા હો, ભલે ગમે એવી વસ્તુ હોય તમારી અંદર, ખરાબી પણ હોય, પણ તમને જો જોતા આવડશે ને તો મજા આવશે. ગમે એવું ભયંકર હશે તોય તમને મજા આવશે. ઓહો આ વસ્તુ છે એમ, ઓહો એટલે મેં તો ધારેલું હતું હું તો આમ છું, ના આ જો શું આવે છે. તમારે જવાનો સમય કઈ નક્કી કર્યો? અમારે ક્યારે નીકળવું ને ત્યારે બીજું સંસારનું કામ લઈને ન નીકળવાનું. એક વસ્તુ યાદ રાખવાની, જયારે તમે સત્સંગ કરવા જાવ ને એટલે ફોન જેટલા બંધ રહીએ ને, નકર એનો તો અર્થ ન રહે. ફોન તો આપણે આખો દી આવવાના જ છે, પણ આપણે 1 કલાક 2 કલાક 3 કલાક એવો કે ફોન વગરનો, આ દુનિયાદારી કોઈ વસ્તુ વગરનો હોવો જોઈએ. ઓલું હા રિલેક્સ હોય, ઓલું મારે જવું છે, મારે આમ કરવું છે.